નમસ્તે અને સ્વાગત છે. આજે આપણે આ એક્સપ્લેનર દ્વારા એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે ખરેખર ખૂબ જ મહત્વનો છે. હાઈસ્કૂલ પૂરી કર્યા પછી ભવિષ્યનો વિચાર કરવો ને એ ઘણીવાર ખૂબ જ સ્ટ્રેસફુલ હોય છે, બરાબર ને? આ માહિતી ખાસ કરીને એ જ ટેન્શનને ઓછું કરવા અને તમને તમારો સાચો રસ્તો શોધવામાં મદદ કરવા માટે છે. આ કોઈ સામાન્ય શિખામણ નથી, પણ પોતાની જાતને શોધવાની એક અદ્ભુત સફર છે. હવે એક બહુ સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરીએ. શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે અચાનક જ તમને એ જ કરિયર, એ જ કોલેજ કે એ જ રસ્તો પસંદ આવવા લાગે છે જે તમારા મિત્રો પસંદ કરી રહ્યા છે? પોતાની અલગ ઓળખ હોવા છતાં આપણે કેમ વારંવાર ટોળાની પાછળ દોડવા માંગીએ છીએ? આ એક એવો પ્રશ્ન છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને પછી પેલો ડર. કોલેજની કોઈ અરજી કે અગત્યનું ફોર્મ ભરતી વખતે પેટમાં એકદમ ભાર લાગવા માંડે છે, જાણે કોઈએ મોટો પથ્થર મૂકી દીધો હોય. એવું ફીલ થાય કે બસ આ એક કાગળનો ટુકડો જ આખી જિંદગીનો ફેંસલો કરી નાખશે. પણ સાચું કહું, એકદમ રિલેક્સ થઈ જાઓ. આવું બિલકુલ નથી. કોઈ એક નિર્ણય ક્યારેય તમારી આખી લાઈફ પર પૂર્ણવિરામ નથી મૂકતો. આની પાછળ ખરેખર એક મોટું મનોવૈજ્ઞાનિક કારણ છે, જેને મિમેટિક ડિઝાયર એટલે કે અનુકરણની ઈચ્છા કહેવાય છે. હ્યુમન નેચર જ એવો છે કે આપણે ભીડને ફોલો કરીએ છીએ. આપણને લાગે છે કે આપણા ગોલ્સ આપણા પોતાના છે, પણ રિયાલિટીમાં આપણે અજાણતા જ આપણી આસપાસના લોકોની અને ખાસ કરીને જેઓ સફળ દેખાય છે તેમની ઈચ્છાઓની કોપી કરતા હોઈએ છીએ. રસપ્રદ વાત તો એ છે કે આપણે આ આખી પ્રોસેસને એક ટેમ્પરરી બ્રેઇન વાયરસ તરીકે જોઈ શકીએ. હા, બ્રેઇન વાયરસ, જે તમને તમારા સાચા આંતરિક હોકાયંત્રથી એટલે કે તમારા અસલી રસ્તાથી ભટકાવી દે છે. આ વાયરસને કારણે જ આપણો પોતાનો અવાજ ક્યાંક દબાઈ જાય છે અને દુનિયાનો અવાજ જ સાચો લાગવા માંડે છે. આને એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. કોઈ મિત્રના કરિયર ગોલ્સને પોતાના બનાવી લેવા એ બરાબર તેમના શૂઝ પહેરવાની જીદ કરવા જેવું છે. ભલે ને એ શૂઝ તમારા પગમાં બિલકુલ ફિટ ન થતા હોય, ચાલવામાં ભયંકર દુખાવો થતો હોય, પણ માત્ર તે દેખાવમાં સારા છે એટલે જ તમારે જોઈએ છે. હવે તમે જ કહો, આવું કરવું કેટલું પીડાદાયક સાબિત થઈ શકે? અને આમાં આગમાં ઘી હોમવાનું કામ કરે છે આપણું સોશિયલ મીડિયા. વાસ્તવમાં લોકોને જે જોઈએ છે તેમાંથી મોટું ભાગનું તો માત્ર એક ઇલ્યુઝન એટલે કે ભ્રમણા હોય છે. સોશિયલ મીડિયા પર દેખાતી પેલી હાઇલાઇટ રીલ્સની કોપી કરવાનું આ પરિણામ છે. લોકો ત્યાં માત્ર તેમની સફળતા જ બતાવે છે, સંઘર્ષ નહીં. આ ડિજિટલ દેખાડા અને રિયલ લાઈફ વચ્ચે જમીન આસમાનનો ફરક છે, જે સમજવો બહુ જ અગત્યનો છે. તો સૌથી પહેલું સ્ટેપ છે આ માનસિક ધુમ્મસને હટાવવું. એ સ્વીકારવું કે આ બધી ઈચ્છાઓ માત્ર એક કોપી છે. તમારા જુસ્સાને અનુસરો કે ફોલો યોર પેશન જેવી જૂની શિખામણો ક્યારેક તમને ગેરમાર્ગે પણ દોરી શકે છે, કારણ કે પેશન તો સમય સાથે બદલાતું રહે છે. એના કરતાં એક સ્ટ્રેટેજિક અને સાચી આત્મશોધ કરવી વધારે જરૂરી છે. તો હવે આપણે બીજા ભાગ તરફ આગળ વધીએ. ધ ટેક્ટિકલ ટૂલકિટ, સિદ્ધાંતથી અમલીકરણ. આ બધી થિયરીને ખરેખર પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવી, ચાલો એ જોઈએ. ભીડથી અલગ થવા માટે તમારે 3 ચોક્કસ મેન્ટલ સ્ટેપ્સ લેવા પડશે. પહેલું, પૂરી ઈમાનદારીથી સ્વીકારો કે તમારી કઈ ઈચ્છાઓ માત્ર બીજાની કોપી છે. બીજું, પેલી ખુશ કરવાની વૃત્તિને મારી નાખો. માત્ર પેરેન્ટ્સ કે ફ્રેન્ડ્સ ખુશ થશે એટલે હું આ કરીશ એ વિચારવાનું બંધ કરો. અને ત્રીજું, તમારો પોતાનો કુદરતી ઝુકાવ એટલે કે તમારો નેચરલ લેવરેજ પોઈન્ટ શોધો. હવે આ નેચરલ પોઈન્ટ કેવી રીતે શોધવો? બીજા લોકો શું કરે છે એ જોવાનું છોડી દો અને એવી પ્રવૃત્તિઓ શોધો જેમાં તમને સમયનો ખ્યાલ જ ન રહે. સાયકોલોજીમાં આને ફ્લો સ્ટેટ કહેવાય છે. જ્યારે કોઈ કામમાં તમે એટલા ડૂબી જાઓ કે ઘડિયાળ જોવાનું પણ ભૂલી જવાય, ત્યારે સમજી લેવું કે એ જ તમારી સાચી દિશા છે અને ત્યાં જ તમારી કુદરતી શક્તિ રહેલી છે. તો બોટમ લાઇન એ છે કે આ સત્યનો સ્વીકાર તમને ગજબની આઝાદી આપે છે. એકવાર તમને સમજાઈ ગયું કે તમારી મોટાભાગની ઈચ્છાઓ માત્ર જોઈ જોઈને ઊભી થયેલી કોપી છે, ત્યારે તમે આ અનુકરણના ચક્રમાંથી બહાર આવી શકો છો. દુનિયાના પ્રેશરમાં આવવા કરતાં પોતાના અંદરના અવાજને સાંભળીને નિર્ણયો લેવા માટે આ રિયાલિટી ચેક બહુ જ કામનું છે. અને હા, બીજાની કોપી કરવાનું છોડી દેવાનો મતલબ એવો બિલકુલ નથી કે તમારે તમારા આવનારા 50 વર્ષનું પ્લાનિંગ અત્યારે જ એકદમ પરફેક્ટ કરી લેવાનું છે. કરિયર કોઈ એક એવો દરવાજો નથી
કે જેમાં એકવાર ઘૂસ્યા પછી પાછા ફરી જ ન શકાય. હકીકતમાં તે રસ્તાઓ અને હોલવેની એક લાંબી શ્રેણી જેવું છે. તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ નવા રસ્તાઓ અને નવા ઓપ્શન્સ ખુલતા જાય છે. પણ હવે અહીં એક બહુ મોટો અને ડરાવણો પ્રશ્ન ઊભો થાય છે. જો તમારે તમારો રસ્તો જાતે જ શોધવો હોય પણ તમને એ ડર લાગતો હોય કે ક્યાંક કોઈ મોટી ભૂલ તો નહીં થઈ જાય ને, તો શું કરવું? કોઈ પણ ડિગ્રી કે કોલેજમાં તમારા કિંમતી 4 વર્ષ આપ્યા વગર એ કરિયર તમારા માટે યોગ્ય છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું? આ જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એક બહુ જ પાવરફુલ સાયકોલોજીકલ હેક છે, જેને પ્રોટોટાઇપિંગ કહેવાય છે. સિમ્પલ ભાષામાં કહું તો કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં નાના માઇક્રો પ્રયોગો કરવા. આ એક એવી ટેકનિક છે જે તમારું રિસ્ક એકદમ ઘટાડી દે છે અને તમને શું કરવું છે તેની પૂરી ક્લેરિટી આપે છે. આવા માઇક્રો પ્રયોગ કરવા માટેની એક સૌથી બેસ્ટ અને સિમ્પલ રીત છે કોફી ચેટ મેથડ. કોઈ મોટું કમિટમેન્ટ આપતા પહેલાં તમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તે ફિલ્ડના એક્સપર્ટ સાથે એક ટૂંકી વાતચીત કરવાથી ખરેખર મેજિકલ રિઝલ્ટ્સ મળી શકે છે. આ મેથડ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે અને તેને લગતા સિક્રેટ્સ શું છે એ આપણે આપણા નેક્સ્ટ એક્સપ્લેનરમાં ડિટેલમાં જોઈશું. તો શું હવે તમે બીજાની કોપી કરવાનું બંધ કરીને તમારી પોતાની શરતો પર પ્રોટોટાઇપિંગ શરૂ કરવા તૈયાર છો? આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આપણું આગળનું એક્સપ્લેનર જે ખાસ પ્રોટોટાઇપિંગ અને કોફી ચેટ મેથડ પર જ ફોકસ કરશે તે મિસ કરવા જેવું બિલકુલ નથી, તો તેની સાથે ચોક્કસ જોડાયેલા રહેજો. ત્યાં સુધી પહેલાં બહારના અવાજને મ્યૂટ કરો અને તમારા આંતરિક હોકાયંત્ર પર ભરોસો રાખો. મળીએ નેક્સ્ટ ટાઈમ.